નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર. આજે આપણે ભણીશું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન એન્ડ ડેસિમલ ફ્રેક્શન. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે એક વસ્તુના જથ્થાની 4/5 ભાગની કિંમત મૂલ્ય 16,800 રૂપિયા 16,800 રૂપિયા હોય તો આખા જથ્થાની કિંમત કેટલી થાય? The value of the price of 4/5 part of quantity of stock of one thing is 16,800 rupees. Then what will be the value of the price of all stock, that is whole quantity. એટલે આ રીતનો પ્રશ્ન છે અને વિકલ્પો આ રીતના છે, આ મુજબના છે 18,000 રૂપિયા, 21,000 રૂપિયા, 24,000 રૂપિયા અને છેલ્લો ડી 30,000 રૂપિયા. 18,000 rupees, 21,000 rupees, 24,000 rupees and last D 30,000 rupees. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો જુઓ, સી, લુક આ એક વસ્તુના જથ્થાની 4/5 ભાગની કિંમત 16,800 રૂપિયા થાય છે. ફરીથી એકવાર once again આ એક વસ્તુના જથ્થાની 4/5 ભાગની કિંમત એટલે મૂલ્ય વેલ્યુ પ્રાઇસ આ 16,800 રૂપિયા થાય છે. That is એટલે કે આ વસ્તુ ગુણ્યા આ 4/5 આ 4/5 બરાબર ઇક્વલ આ 16,800 રૂપિયા થાય છે. બરાબર આ 16,800 રૂપિયા થાય છે. That is એટલે કે આ વસ્તુના 4/5 ભાગની 4/5 ભાગની એટલે કે 5માંથી 4 ભાગની 5માંથી 4 ભાગની 5માંથી 4
ભાગની આ 16,800 રૂપિયા 16,800 રૂપિયા કિંમત થાય છે, મૂલ્ય થાય છે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણને આ રીતનું સમીકરણ એટલે કે ઇક્વેશન મળશે, પ્રાપ્ત થશે. આગળ માટે ધેરફોર આ વસ્તુ બરાબર આ 16,800 રૂપિયા, આ 16,800 રૂપિયા ગુણ્યા 5/4 થાય. ફરીથી એકવાર વન્સ અગેન માટે ધેરફોર આ વસ્તુ બરાબર આ 16,800 રૂપિયા ગુણ્યા 5/4 થાય. બીકોઝ કારણ કે આ ગુણ્યા 4/5 ગુણ્યા 4/5 આ બાજુ આવે એટલે કે સાઈડ ચેન્જ કરે એટલે કે બાજુ બદલે તો ધ્યાન ભાગ્યા 4/5 થઈ જાય, ભાગ્યા 4/5 થઈ જાય. ધેટ ઇઝ ગુણ્યા 5/4 થઈ જાય, ગુણ્યા 5/4 થઈ જાય. એટલે કે અંશ છેદ થઈ જાય અને છેદ અંશ થઈ જાય. એટલે આ રીતે સમજવાનું છે. આગળ માટે ધેરફોર આ વસ્તુ થિંગ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લુક. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ અહીં હિયર આ 4 ચોક 16 થાય, 4 ચોક 16 થાય, 4 ચોક 16 થાય, 4 ચોક 16 થાય. આગળ 4 દુ 8 થાય, 4 દુ 8 થાય, 4 દુ 8 થાય. આગળ આ બે જીરો 42 ની પાછળ એસ ઇટ ઇઝ લાગી જાય, એવાને એવા જ લાગી જાય. અર્થાત ટર્મલી આ 16,800 માં એટલે કે 16,800 ને આ 4 વડે બાય 4 આ 4200 વખતમાં ભાગ લાગે. 4 વખત જો 4,200 વખતમાં ભાગ લાગે, 4,200 વખતમાં ભાગ લાગે, 4,200 વારમાં ભાગ લાગે. That is 4,200 ટાઈમ્સમાં ડિવાઈડ થાય. હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આ 4200 અને 5 નો ગુણાકાર કરવો પડશે, મલ્ટીપ્લિકેશન કરવું પડશે, પ્રોડક્ટ કરવો પડશે, લેવો પડશે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 42 અને 5 નો ગુણાકાર થાય, આ 42 અને 5 નો ગુણાકાર થાય. તો તેમાં પણ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 5 અને 2 નો ગુણાકાર થાય, આ 5 અને 2 નો ગુણાકાર થાય. એટલે આગળ આ 5 દુ 10 થાય, 5 દુ 10 થાય, 5 દુ 10 થાય. એટલે એક તમારી વધી થાય અને 0 નીચે લખાય, બીજો રાઈટ થાય. આગળ આ 5 ચોક 20 થાય, 5 ચોક 20 થાય અને 20 ને 1 21 થાય.
21 થાય. મીન્સ કે મતલબ કે આ 42 અને 5 નો ગુણાકાર 210 થાય. 210 થાય. 210 થાય. આગળ આ બે ઝીરો આ 210 ની પાછળ એસ ઇટ ઇઝ લાગી જાય. આ 210 ની પાછળ આ બે ઝીરો એવાને એવા જ લાગી જાય. એવાને એવા જ લાગી જાય. એવાને એવા જ લાગી જાય. મીન્સ કે મતલબ કે આ 4200 અને 5 નો ગુણાકાર આ 21000 થાય. 21000 થાય. 21000 થાય. આગળ અહેડ ફોરવર્ડ આ રૂપિયાનું રૂપિયા લાગી જશે. આ રૂપિયાનું રૂપિયા લાગી જશે. આ રૂપીસનું રૂપીસ લાગી જશે. રૂપીસનું રૂપીસ લાગી જશે. માટે therefore આ વસ્તુ બરાબર 21000 રૂપિયા થાય. ધેટ ઇઝ thing equal to 21,000 rupees થાય. 21,000 rupees થાય. that is એટલે કે આ વસ્તુના આખા જથ્થાની કિંમત આ 21,000 રૂપિયા થાય. 21,000 રૂપિયા થાય. આ 21,000 રૂપિયા થાય. એટલે આ 21,000 રૂપિયા તમારો ખરો જવાબ થાય. ધેટ ઇઝ એટલે કે આ વિકલ્પ બી ઓલ્ટરનેટિવ બી તમારો યોર ખરો વિકલ્પ થાય. થ્રુ ઓલ્ટરનેટિવ થાય. હવે આગળ નાવ અહેડ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે જો ઇફ કોઈ એની ટાંકી એટલે કે ટેન્ક 1/3 ભરેલી હોય. 1/3 ભરેલી હોય એટલે કે 1/3 ફિલ કરેલી હોય. 1/3 ફિલ કરેલી હોય તો તેમાં 120 લીટર પાણી સમાય છે. 120 લીટર વોટર ફિલ કરી શકાય છે. આગળ જો આ ટાંકી if this tank 1/3 એટલે કે 1/2 એટલે કે 1 સેકન્ડ એટલે કે અડધી એટલે કે હાફ એટલે કે સેમી ભરવામાં આવે, ફિલ કરવામાં આવે તો ધ્યાન કેટલા લીટર પાણી સમાય. how much 180 120 160 અને 140 180 120 160 and 140 હવે આગળ now ahead સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો જુઓ સી લો આ કોઈ ટાંકી 1/3 એટલે કે 1/3 એટલે કે 1/3 ભરેલી હોય તો તેમાં 120 લીટર પાણી સમાય છે. ફરીથી એકવાર once again જો કોઈ ટાંકી 1/3 ભરેલી હોય તો તેમાં 120 લીટર પાણી સમાય છે. That
ઇઝ એટલે કે આ ટાંકી 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 ગુણ્યા આ એકના છેદમાં 3 બરાબર આ 120 લીટર થાય છે. ફરીથી એકવાર once again આ ટાંકી ગુણ્યા એકના છેદમાં 3 બરાબર ઇક્વલ આ 120 લીટર થાય છે. 120 લીટર થાય છે. ધેટ ઇઝ એટલે કે આ ટાંકીના એકના છેદમાં 3 ભાગમાં એટલે કે 3 માંથી એક ભાગમાં આ 120 લીટર પાણી સમાઈ શકે છે, ફિલ કરી શકાય છે. એટલે હવે આગળ માટે therefore આ ટાંકી બરાબર ઇક્વલ આ 120 લીટર ગુણ્યા આ 3 થાય. ફરીથી એકવાર once again માટે તેથી therefore આ ટાંકી બરાબર tank equal to આ 120 લીટર 120 લીટર ઇન્ટુ ગુણ્યા આ 3 થાય. બીકોઝ કારણ કે આ ભાગ્યા 3 આ બાજુ આવે એટલે કે સાઈડ ચેન્જ કરે એટલે કે બાજુ બદલે તો જુઓ સી લો આ ભાગ્યા 3 નો ગુણ્યા 3 થઈ જાય. ભાગ્યા 3 નો ગુણ્યા 3 થઈ જાય એટલે કે ચિહ્ન બદલાઈ જાય, સાઈન ચેન્જ થઈ જાય એટલે કે આ ભાગ્યાનો ગુણ્યા થઈ જાય, ડિવાઇડેડનું ઇન્ટુ થઈ જાય. આગળ માટે therefore આ ટાંકી બરાબર tank equal to શું થાય તો જુઓ સી લો અહીં હિયર આ 120 અને 3 નો ગુણાકાર કરવો પડશે, મલ્ટીપ્લિકેશન કરવું પડશે, પ્રોડક્ટ કરવો પડશે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 12 અને 3 નો ગુણાકાર 36 થાય, 36 થાય મીન્સ કે મતલબ કે 12 તારીખ 36 થાય, 12 તારીખ 36 થાય. આગળ આ 36 ની પાછળ આ જીરો એસ્કેટિસ લાગી જાય, એવું ને એવું જ લાગી જાય. મીન્સ કે મતલબ કે આ 120 અને 3 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 360 થાય. આગળ આ લીટર માટે therefore ટાંકી બરાબર 360 લીટર થાય. આગળ માટે therefore આ ટાંકી ભાગ્યા 2 બરાબર ઇક્વલ આ 360 લીટર ભાગ્યા 2 બરાબર 180 લીટર થાય.
ફરીથી એકવાર once again માટે therefore આ ટાંકી ભાગ્યા 2 બરાબર આ 360 લીટર ભાગ્યા 2 બરાબર 180 લીટર થાય. that is એટલે કે આ ટાંકીના અડધા એટલે કે હાફ એટલે કે સેમી ઇક્વલ બરાબર આ 180 લીટર થાય. 180 લીટર થાય. that is એટલે કે જો આ ટાંકીને એક તૃતીયાંશ એટલે કે 1/2 એટલે કે 1 સેકન્ડ એટલે કે અડધી એટલે કે હાફ એટલે કે સેમી ભરવામાં આવે, ફિલ કરવામાં આવે તો તેમાં આ 180 લીટર પાણી સમાઈ શકે. આ 180 લીટર પાણી સમાઈ શકે એટલે આ 180 લીટર તમારો યોર ખરો જવાબ થાય. that is એટલે કે આ વિકલ્પ એ ઓલ્ટરનેટિવ એ તમારો ખરો વિકલ્પ થાય. થ્રુ ઓલ્ટરનેટિવ થાય. હવે આગળ થર્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે એક ટાંકીમાં ઇન વન ટેન્ક 135 લીટર પાણી ભરેલું છે. 135 લીટર પાણી ભરેલું છે. 135 લીટર વોટર ફિલ કરેલું છે. આગળ જે ટાંકીના 1/4 ભાગમાં છે. જે ટાંકીના 1/4 ભાગમાં છે. which is in 1/4 part 1/4 part of tank. આગળ જો ટાંકીમાં બીજું another extra 189 લીટર પાણી ભરવામાં આવે એટલે કે 189 લીટર વોટર ફિલ કરવામાં આવે તો then તે ટાંકીના ટેન્કના કેટલામાં ભાગમાં પાણી ભરેલ હશે અને વિકલ્પો આ મુજબના છે. 1/6 1/3 2/3 અને છેલ્લો લાસ્ટ ડી 3/5 એટલે કે 1 divided by 6 1 divided by 3 2 divided by 3 and last D are 3 divided by 5 હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો જુઓ સી લો આ ટાંકીના 1/4 ભાગમાં આ 135 લીટર પાણી ભરાઈ શકે છે. ફરીથી એકવાર once again આ ટાંકીના 1/4 ભાગમાં આ 135 લીટર પાણી સમાવી શકાય છે, ભરી શકાય છે. ઇન અધર વર્ડ્સ કહીએ તો બીજા શબ્દોમાં કહીએ તો આ 135 લીટર 135 લીટર બરાબર આ
એકના છેદમાં 4 ભાગ થાય છે. ફરીથી એકવાર once again આ 135 લીટર બરાબર ઇક્વલ આ એકના છેદમાં 4 ભાગ થાય છે. એકના છેદમાં 4 ભાગ થાય છે. એટલે હવે આગળ માટે therefore આ 135 વત્તા આ 189 આ 135 વત્તા આ 189 લીટર બરાબર કેટલો ભાગ થાય? બરાબર કેટલો ભાગ થાય તેને શોધવાનું છે, તેને ફાઇન્ડ કરવાનું છે. એટલે આગળ ahead forward આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું થાય? આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું થાય? આ question mark equal to શું થાય? તો જુઓ તે આ 135 વત્તા આ 189 લીટર ગુણ્યા આ 1/4 ભાગ ના છેદમાં ભાગ્યા આ 135 લીટર થાય. ફરીથી એકવાર once again આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આ 135 વત્તા 189 લીટર ગુણ્યા આ 1/4 ભાગ ના છેદમાં ભાગ્યા આ 135 લીટર થાય. 135 લીટર થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ બંને સંખ્યાઓનો સરવાળો કરવો પડશે, સમ કરવું પડશે, એડિશન કરવું પડશે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 9 ને 5 14 થાય, 14 થાય. એટલે એક તમારી વધી થાય અને 4 નીચે લખાય, 4 બિલો રાઈટ કરાય. આગળ આ 8 ને 3 11 થાય અને 11 ને 1 12 થાય, 12 થાય. એટલે એક તમારી વધી થાય અને 2 નીચે લખાય, બિલો રાઈટ કરાય. એટલે લાસ્ટમાં આ 1 ને 2 થાય અને 2 ને 1 3 થાય, 3 થાય. મીન્સ કે મતલબ કે આ 135 વત્તા 189 બરાબર આ 324 થાય, 324 થાય. આગળ આ લીટરનું લીટર. આગળ આ ગુણ્યા પછી આ 1/4 ભાગ એસ ઇટ ઇઝ લખાશે. આગળ છેદમાં ભાગાકારમાં આ 135 લીટર છે. આ 135 લીટર છે. આ 135 લીટર છે. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 4 32 થાય. આ 4 32 થાય. 4 થાય. આગળ આ 4 એકો 4 થાય. 4 એકો 4 થાય. 4 એકો 4 થાય. અર્થાત નેમલી ટર્મલી આ 324 માં, એટલે કે આ 324 ને
324 ને 324 ને 324 ને આ 4 વડે બાય 4 81 વખતમાં ભાગ લાગે, 81 વારમાં ભાગ લાગે, 81 આંટીમાં ભાગ લાગે. ધેટ ઇઝ 81 ટાઈમ્સમાં ડિવાઈડ થાય, 81 ટાઈમ્સમાં ડિવાઈડ થાય, 81 ટાઈમ્સમાં ડિવાઈડ થાય. હવે આગળ આ 81 ને આપણે 27 ગુણ્યા 3 એમ લખી શકીએ. આ 81 ને આપણે 27 ગુણ્યા 3 એમ લખી શકીએ. મીન્સ કે મતલબ કે 27 તારીખ 81 થાય, 27 તારીખ 81 થાય, 27 તારીખ 81 થાય. તો આ વસ્તુ ચેક કરવાની છે, તપાસવાની છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 7 તારીખ 21 થાય, 7 તારીખ 21 થાય, 7 તારીખ 21 થાય. એટલે 2 તમારી વધી થાય અને 1 નીચે લખાય, બિલો રાઈટ કરે. આગળ 3 દુ 6 થાય, 6 થાય અને 6 ને 2 8 થાય, 6 ને 2 8 થાય. આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આપણે આ 135 ને 27 ગુણ્યા 5 એમ લખી શકીએ. મીન્સ કે મતલબ કે 27 50 135 થાય, 27 50 135 થાય. તો આ વસ્તુને, આ બાબતને, આ મેટરને, આ થિંગને ચેક કરવાનો છે, તપાસવાનું છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 7 50 35 થાય, 35 થાય, 35 થાય. એટલે 3 તમારી વધી થાય, 3 તમારી વધી થાય અને 5 નીચે લખાય, બિલો રાઈટ થાય, બિલો રાઈટ થાય. આગળ અહેડ ફોરવર્ડ આ 5 દુ 10 થાય, 5 દુ 10 થાય. આગળ 10 ને 3 આ 13 થાય, 10 ને 3 આ 13 થાય, 13 થાય, 13 થાય. એટલે હવે આગળ સો નાવ અહેડ, સો નાવ ફોરવર્ડ આ 27 26 ઉપર નીચે આગો બિલો કેન્સલ થઈ જાય, રદ થઈ જાય. ધેટ ઇઝ એટલે કે 27 એકો 27 થાય, 27 એકો 27 થાય, 27 એકો 27 થાય. ધેટ ઇઝ એટલે કે આ 27 માં આ 27 ને આ 27 વડે આ બાય 27 આ એક વખતમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ થાય, વન ટાઈમમાં ડિવાઈડ થાય. ઓલ્સો ઉપરાંત વળી આ લીટર પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે, આ લીટર પણ આગો બિલો કેન્સલ થઈ જશે. એટલે આગળ બરાબર ઇક્વલ આપણી પાસે ઉપર એવો આ 1 ગુણ્યા 3 બચે, 1 ગુણ્યા 3 બચે. એટલે કે ફક્ત માત્ર ઓનલી આ 3 બચે, અંશમાં ફક્ત આ 3 બચે અને છેદમાં ભાગમાં નીચે આ 5 બચેલા છે. ઓલ્સો વળી ઉપરાંત
આ ભાગ છે, આ ભાગ છે, આ ભાગ બચેલું છે, આ ભાગ બચેલું છે. માટે therefore આ પ્રશ્ન ચિહ્ન બરાબર 3/5 ભાગ થાય. That is question mark equal to 3/5 પાર્ટ થાય. That is એટલે કે જો એક 135 લીટર પાણી વોટર આ 1/4 ભાગમાં સમાઈ શકે, ફિલ કરી શકાય. તો then આ 135 વત્તા 189 લીટર એટલે કે આ 324 લીટર પાણી વોટર આ 3/5 ભાગમાં ભરાઈ શકે. એટલે કે આટલો ભાગ લાગે એટલે આ 3/5 ભાગ આ 3/5 પાર્ટ તમારો ખરો જવાબ થાય. That is એટલે કે આ ઓપ્શન ડી તમારો કરેક્ટ ઓપ્શન થાય. ટ્રુ ઓપ્શન થાય. ફેર ઓપ્શન થાય. થેન્ક યુ.